108 फेलियर है एकदम। हाँ फेलियर, हाँ सही में फेलियर है कई तरह। આ બીજા કંપનીના વાળો તેમાં આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનું એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે। પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે, એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટી તંત્ર પાસે। બ્રિજ લગભગ 1985-86માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી। સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો। 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો। આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી। અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો। પહેલા એક પ્રશ્નનો જવાબ આપો। જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગ ને બધી કામગીરી કરવામાં આવેલી હતી, અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું, અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ। બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું, અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં માસ્ટિક આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી જ હું કહીશ। આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી, હજુ પણ જર્જરિત નથી। આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી? સાહેબ, 3 વર્ષથી અમારા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા, અત્યંત જર્જરિત છે બ્રિજ। અનેકવાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ન દેખાયો, કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની। ગયા વર્ષે જ એના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી, અને હજી બી ઢાક પીછોડો કરો કે જર્જરિત નતો? સાહેબ, તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે? એકવાર અહેવાલ આવે કે શેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ બી જવાબ આપીશું।